જય માતાજી મિત્રો, સ્પોકન ઇંગ્લિશના નવા એક વિડીયોમાં સ્વાગત છે બધા મારા ફોલોવર મિત્રોનું. આગળના વિડીયોમાં મેં સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે જે જરૂરી વસ્તુ છે ટુ બીના વાક્યો, વર્તમાન કાળના, ટુ બીના ભૂતકાળના અને ટુ બીના ભવિષ્યકાળના પેપરમાં આ રીતના લખે અને એક્સપ્લેન કરેલું છે, બરાબર છે. એમાં મારો ફેસ નથી દેખાતો, આ રીતે પેપરમાં લખીને તમને બતાવી દીધું કે કઈ રીતના કયા સહાયકારક ક્રિયાપદનો ક્યાં ઉપયોગ થાય, આના સેન્ટેન્સ કઈ રીતે બને, હકાર, નકાર, પ્રશ્નાર્થ, ત્રણ કાળના, બરાબર. મારા યુટ્યુબ ચેનલમાં છે, તમે ન જોયું તો જોઈ લેજો. આજે મારે વાત કરવાની છે એક નવા જે સબ્જેક્ટના કે સ્પોકન ઇંગ્લિશમાં ખાસ જરૂરી છે અને કામ લાગે, બરાબર. વિધાઉટ ગ્રામર વગર આપણે સ્પોકન ઇંગ્લિશ શીખવાનું છે, એની આ જ પદ્ધતિ છે, બરાબર છે. હાવ કાઠિયાવાડી દેહી સિમ્પલ ભાષામાં હું તમને એક્સપ્લેન કરીશ. એમાં ટુ હેવના વાક્યો છે. આજે આપણે ટુ હેવના પણ વર્તમાન કાળના વાક્યો છે, ભૂતકાળના વાક્યો છે અને ભવિષ્યકાળના વાક્યો છે, ત્રણ કાળના વાક્યો, બરાબર. એમાંથી આજે આપણે જોઈશું ખાલી વર્તમાન કાળ ટુ હેવનો, બરાબર છે. વર્તમાન કાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે મતલબ જે યુઝ થાય છે હેવ અને હેઝ, HAVE, હેવ એન્ડ HAS, હેઝ, બરાબર છે. એને હું તમને પેપરમાં લખીને પૂરેપૂરું મતલબ મેં કમ્પ્લીટ કરેલું છે પ્રિન્ટ આઉટ, એ તમને એક્સપ્લેન કરી. શરૂઆતમાં મારે તમને થોડુંક એક્સપ્લેન કરવું છે કે ટુ હેવના વાક્યો ક્યાં યુઝ થાય અને કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે, બરાબર છે. ટુ હેવના જે વાક્યો છે ને, એ કોઈ પણ જાતની માલિકી દર્શાવવા માટે, તમારી પાસે કોઈ પણ વસ્તુની માલિકી હોય એ દર્શાવવા માટે થાય છે. જેમ કે મારી પાસે કાર છે, તેની પાસે પૈસા છે, ભરત પાસે બુક છે, તેઓ પાસે પેન છે, એવા જે વાક્યો હોય ને એમાં યુઝ થાય. પછી સંબંધ દર્શાવવા માટે, મારે એક ભાઈ છે, મારે એક બેન છે, આવા વાક્યો બોલવાના હોય ને એમાં ટુ હેવના વાક્યનો ઉપયોગ થાય, એટલે જરૂરી છે. જેમ કે મારે તમને એમ કહેવું કે મારે એક ભાઈ છે તો એનું ઇંગ્લિશ એમ થાય આઈ હેવ અ બ્રધર, બરાબર. મારે એક બેન છે તો એનું ઇંગ્લિશ એમ થાય આઈ હેવ અ સિસ્ટર, બરાબર છે. એટલે સંબંધ દર્શાવવા માટે. અને ત્રીજી વસ્તુ, બીમારી દર્શાવવામાં પણ આ ટુ હેવના વાક્યનો ઉપયોગ થાય છે. જેમ કે મને માથું દુખતું હોય તો એ મારે તમને ઇંગ્લિશની અંદર કેવું હોય તો આઈ હેવ હેડેક, એ એમ તમે કહી શકો. પછી મને તાવ આવતો હોય એ વસ્તુ મારે તમને કેવી હોય તો તમે કહી શકો કે આઈ હેવ અ ફીવર, બરાબર છે. એટલે આવી વસ્તુમાં. અને શરીરના અંગો, ચોથી વસ્તુ, શરીરના અંગ દર્શાવવા માટે ટુ હેવના વાક્યનો ઉપયોગ થાય, બરાબર છે. જેમ કે આઈ હેવ અ હેન્ડ, આઈ હેવ આઈસ, આઈ હેવ ઇયર્સ, આઈ હેવ નોઝ, આઈ હેવ લિપ્સ, બરાબર. આઈ હેવ લેગ, આઈ હેવ ટુ લેગ, વોટેવર. શરીરનો કોઈ પણ અંગો દર્શાવવો હોય તો ટુ હેવના વાક્યો. આ ચાર જગ્યાએ ટુ હેવના વાક્યોનો ઉપયોગ થાય છે. હજી એક રિપીટ કરી દઉં, તમારે કોઈ પણ જાતની માલિકી દર્શાવવા માટે, શરીરના અંગો દર્શાવવા માટે, સંબંધ દર્શાવવા માટે અને બીમારી દર્શાવવા માટે, બરાબર. આ ચાર જગ્યાએ ટુ હેવના વાક્યનો ઉપયોગ થાય. અને ટુ હેવના વાક્યોની અંદર, વર્તમાન કાળના વાક્યોની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ અને હેઝનો ઉપયોગ થાય. મારી પાસે કાર છે એમ કહેવું હોય તો એનું એ રીતના બને કે આઈ હેવ અ કાર, બરાબર છે. તમારી પાસે કાર છે એમ કેવું હોય તો યુ હેઝ અ કાર. હવે આઈ હેવ અ કાર અને યુ હેઝ અ કાર, આ બે વસ્તુનું કન્ફ્યુઝન તમારા મનમાં છે કે આ હેવ ક્યાં યુઝ કરવો અને હેઝ ક્યાં યુઝ કરવો, બરાબર. તો એનું હું હે ને પેપરમાં લખીને તમને પ્રોપર એક્સપ્લેન કરી દઉં, એટલે તમને હે ને એમાં મારો ફેસ નહીં દેખાય, હું તમે ખાલી બોલીને મારો અવાજ સંભળાય તમને. પેપરમાં લખેલું હોય ને એટલે તમને પૂરેપૂરું એક્સપ્લેન થઈ હું કરે હગી, અને મતલબ તમને પૂરેપૂરું સમજાઈ જાય, બરાબર. હવે હું તમને પેપરમાં લખીને છે ને એ બતાવું. ઓકે, જો હવે આ પેપરમાં લખેલું હોય ને એ હું તમને એક્સપ્લેન કરું. ટુ હેવના વર્તમાન કાળના વાક્યો, બરાબર છે. સહાયકારક ક્રિયાપદે પદ તરીકે હેવ અને હેઝનો ઉપયોગ થાય છે. અને એનો ગુજરાતી, આ હેવ અને હેઝ છે ને એનો ગુજરાતી અર્થ પાસે છે એમ થાય, બરાબર. આમ હા એકદમ ક્લિયર આપણી મતલબ શુદ્ધ દેશી ભાષામાં લખ્યું હોય ને એટલે તમારા મગજમાં જ બેસી જાય, બરાબર. આ હેવ અને હેઝ છે ને એનો ગુજરાતીમાં અર્થ પાસે છે એવું થાય, બરાબર છે. હવે આ ટુ બીના વર્તમાન કાળના વાક્યનો ઉપયોગ કોઈ પણ વસ્તુની માલિકી દર્શાવવા અથવા શરીરના અંગો દર્શાવવા અથવા બીમારી દર્શાવવા તથા સંબંધ દર્શાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર છે. આ ટુ બીના વાક્યો, સોરી ટુ હેવના, અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક છે, ટુ બીના નહીં પણ ટુ હેવના. જો અહીંયા છે ને ટુ હેવ લખેલ છે, બરાબર. ઘણી વખત ટાઈપિંગમાં પ્રિન્ટ આઉટમાં એ લોકો મિસ્ટેક કરે છે, અહીંયા ટુ બી નહીં પણ ટુ હેવ છે, બરાબર. હવે ટુ હેવના વર્તમાન કાળના વાક્યોમાં બે સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ થાય છે, હેવ અને હેઝ, બરાબર છે. જો વાક્યમાં હવે 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 મગજમાં રાખજો ક્યાં હેવ યુઝ કરવો અને ક્યાં હેઝ યુઝ કરવો ને એ હવે તમને સમજાઈ જશે.
હાવ સિમ્પલ મેથડથી. જો વાક્યમાં કર્તા તરીકે, બરાબર, જો વાક્યમાં કર્તા તરીકે, કર્તા એટલે કે જે સેન્ટેન્સની શરૂઆત થતી હોય ત્યાં આઈ હેવ કાર, યુ હેવ કાર, તો આ આઈ અને યુ હે ને એને કર્તા કહેવામાં આવે, બરાબર. જો વાક્યમાં કર્તા તરીકે હી, સી, ઈટ અથવા કોઈ પણ એક વ્યક્તિનું નામ એટલે કે એક વચન નામ, બરાબર છે. જો વાક્યમાં કર્તા તરીકે હી, સી, ઈટ અથવા તો કોઈ પણ એક વચન નામ હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે હેઝનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે તેની પાસે કાર છે, હી હેઝ અ કાર. તેણી પાસે કાર છે, સી હેઝ અ કાર. તેની પાસે પાંખો છે. એક આ ઈટ છે ને એ પશુ પક્ષી અને પ્રાણી, મેં તમને આગળ સમજાવી દીધું, પશુ પક્ષી પ્રાણી કે કોઈ પણ નિર્જીવ વસ્તુ માટે આનો ઉપયોગ થાય છે પ્રનાઉનનો, બરાબર છે. તો આમાં ઇટ હેઝ વિંગ એવું સેન્ટેન્સ હોય ને તો તેની પાસે પાંખો છે, આ પક્ષીની વાત થાય છે, બરાબર. અને કોઈ પણ એક વચન નામ, ધારો કે ભરત પાસે કાર છે તો ભરત હેઝ કાર. આ રીતે ભરત હેઝ, તો સહાયકારક ક્રિયાપદ તરીકે હેઝનો ઉપયોગ થાય. આ ચારમાંથી કોઈ પણ કરતા હોય ને તો સહાયકારક ક્રિયાપદ તરીકે હેઝનો ઉપયોગ થાય છે. અને જો વાક્યમાં, હવે હેવનું મગજમાં રાખજો, જો વાક્યમાં કર્તા તરીકે યુ, વી, ધે અથવા આઈ કે કોઈ પણ બહુવચન નામ હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે હેવનો ઉપયોગ થાય છે. હવે ક્લિયર થઈ જાય તમને હેવ અને હેઝનો ઉપયોગ ક્યાં કરવો ટુ હેવના વાક્ય, બરાબર છે. જો સેન્ટેન્સ એવું હોય કે તમારી પાસે કાર છે તો યુ હેવ અ કાર. સેન્ટેન્સ એવું હોય કે અમારી પાસે કાર છે તો વી હેવ અ કાર. સેન્ટેન્સ એવું હોય કે ધે હેવ અ કાર એટલે તેઓ પાસે કાર છે એવું હોય સો ધે હેવ અ કાર. અથવા તો મારી પાસે કાર છે એવું સેન્ટેન્સ હોય તો આઈ હેવ કાર. અને કોઈ પણ બહુવચન નામ એટલે કે કોઈ બે નામ, દાખલા તરીકે રામ અને શ્યામ પાસે કાર છે, સેન્ટેન્સ એવું હોય તો રામ એન્ડ શ્યામ હેવ અ કાર, બરાબર છે. રામ અને શ્યામ પાસે કાર છે એવું થઈ જાય, બરાબર. હવે અહીંયા થોડાક ઉદાહરણ છે એ હું તમને સમજાવી દઉં. જો ઉદાહરણ તરીકે અહીંયા અમુક સેન્ટેન્સ છે એટલે તમને મગજમાં બેસી જાય પ્રોપર, બરાબર છે. અહીંયા વાક્યમાં તેની પાસે કાર છે, આ તેની એટલે એક છોકરો છે, બરાબર છે. તો અહીંયા થઈ ગયું હી હેઝ અ કાર, બરાબર. આ બીજું સેન્ટેન્સ છે, અહીંયા તેણી છે, બરાબર છે. અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક છે, આ અહીંયા તેણી, બરાબર. તેણી પાસે કાર છે, સી હેઝ કાર, એ રીતના સેન્ટેન્સ થઈ જાય, બરાબર. પછી તેની પાસે પાંખો છે, અહીંયા એક પક્ષીની વાત થાય, ઇટ હેઝ અ વિંગ્સ, વિંગ્સ એટલે પાંખો, બરાબર છે. હવે અહીંયા એક વ્યક્તિનું નામ છે, જો રામ પાસે કાર છે, રામ હેઝ અ કાર. તો આ ચારે ચાર વસ્તુ મેં તમને હમણાં આગળ સમજાવી દીધું ને કે આમાંથી કોઈ પણ વાક્યમાં કર્તા તરીકે આ હોય, હી હોય, સી હોય, ઈટ હોય કે કોઈ પણ એક વચન નામ હોય તો ત્યાં સહાયકારક ક્રિયાપદ તરીકે હેઝ લાગશે અને પછી કર્મ જે હોય, બરાબર છે. આ કાર છે, કાર છે, કાર છે, પછી છેલ્લે કર્મ. આ રીતના સેન્ટેન્સ બને છે. અને પછી કર્તા તરીકે વી, યુ, ધે, આઈ હોય તો જોજો અમારી પાસે કાર છે એવું સેન્ટેન્સ હોય તો વી હેવ અ કાર આવે, ત્યાં હેઝ નહીં આવે, બરાબર. વી હેવ કાર એટલે અમારી પાસે કાર છે એમ થઈ જાય. તેઓ પાસે કાર છે એમ હોય સેન્ટેન્સ તો ધે હેવ અ કાર એમ થઈ જાય. પછી મારી પાસે કાર છે એવું સેન્ટેન્સ હોય તો આઈ હેવ અ કાર. અને અહીંયા જો બહુવચન નામ છે, રામ અને શ્યામ પાસે કાર છે, બરાબર છે. તો રામ એન્ડ શ્યામ હેવ અ કાર. આ બધી વસ્તુ પ્રોપર તમને સમજાવી દીધી. હવે તમારા મગજમાં આ ટુ હેવનો વર્તમાન કાળ બેસી ગયો છે. હવે આવતીકાલે હું તમને ટુ હેવના વર્તમાન કાળનો નકાર અને પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવું ને એ હું પ્રોપર એક્સપ્લેન કરી. કાલે હું તમારા માટે એક વિડીયો બનાવી અને મૂકી, બરાબર છે. એમાં ડુ અને ડઝનો ઉપયોગ થાય કે મારી પાસે કાર નથી એમ બોલવું હોય તો આઈ ડુ નોટ હેવ કાર, અને ભરત પાસે કાર નથી એમ બોલવું હોય તો ભરત ડઝન્ટ હેવ કાર. એનો ક્યાં કઈ રીતે ડુનો ઉપયોગ થાય ને ક્યાં ડઝનો ઉપયોગ થાય એ હું તમને પ્રોપર એક્સપ્લેન કરી આમ લખી અને મારી સામે બોલી અને ટોટલ પ્યોર દેશી કાઠિયાવાડી ભાષામાં, એટલે મગજમાં બેસી જાય. કાલે તમે મારો વિડીયો જોજો. આજના દિવસ માટે એટલું જ છે. વિડીયો બહુ લાંબો થઈ જાય. જય માતાજી.